ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મને તો જય માતાજીને જય દ્વારકાધીશ જો આપણે અત્યારમાં ગભા દાદાની વાડી જેવી આવી છીએ અમારા ગભા દાદા જો આમાં આગળ હાથ રાખીને આવેલા જાય કારણ કે આમાં આગળ હાથ જ રાખશે કારણ કે જો જીરો એનું આવું થઈ ગયું છે જીરો લંઘાય છે ને એમ અમારા ગભા દાદા લંઘાઈ ગયા જો કારણ કે જીરો લંઘાય છે એમ અમારા ગભા દાદા લંઘાતા જાય છે જીરો હા જીરો આમ સારું પણ મેં આમ લંઘાઈ ગયું આંકડો રાખ્યો તોય લંઘાઈ ગયું એમ કારણ કે જો આ સરમોનો આવે એનો આંકડો આવે ને કે બધા તો એમાં જો લંઘાઈ ગયું જોવો જોઈએ તમને એમ થાય કે ખોટું ક્યાં છે પણ હાવ હુઈ ગયું બિચારા ગભા દાદાને જીરું અમારા ગભા દાદા હુઈ જવાના છે લગભગ હા જો એ શિંદડા ભેગા કર્યા છે કારણ કે હવે શિંદડા ભેગા કર્યા બંધાય એવું નહીં હા એનો મેથો એ જોવો તો એનો મેથો હા પાણી વગરનો હુકાઈ ગયો છે એમ હા ભાજી કર્યા વગરનો નો ભજીયા કર્યા એમના મેથો પાકી ગયો અને ઊંધો થઈ ગયો છે હા જીરાની બળતરામાં મેથો વી ગયો અમારા ગભા દાદાને શું કરવાનું અમારા ગભા દાદાને જીરું છે સરસ મજાનું પણ બિચારાને હુઈ ગયું શું કરે હા જો બધી આ ઊભા સાયા થીડાય છે અમે ગભા દાદાના ગભા દાદા આગળ હાલ્યા જાય છે ને અમે હાલ્યા જઈએ પાછળ બરોબર થોડું ખારું છે ને થોડું બગડી ગયું છે હા હા આમાં આપણે સિંગ હતી સિંગ હતી તો જો તો એમ બધું જીરું બગડી ગયું આ બધા પાણીની દિશા બે શું છે ને પાણી તાણ હતી અને કઈ પાણી પાવી વયું જાય એવું હતું પાણી પાય તો હાવ વયું જાય આવું થઈ ગયું છે બધું સરમો આ સરમો એવું પાછું અમને ખેડવું નહીં એટલે અમને ખબર ન પડે ને સરમો કહેવાય ભરમો કહેવાય એમ તમને ખેડૂને ખબર પડે કે આને સરમો કહેવાય એમ ન કરતો જા આને કહેવાય કાળી શરમી કહેવાય હા જો કાળી કહેવાય જો આ હાવ પાકીને હુકાઈ ગયું છે હુકાઈ ગયું કાળી શરમી લાગે એટલે આ કાળી શરમી આમ જોવું જોઈએ શાક કરવું જોઈએ હાથમાં ડાખળી નો આવે એ લાગે એટલે ક્યાં એનું હર્યું બધું બરાબર ભૂકો થઈ જાય ભૂકો થઈ ગયું બધું હળી ગયું આ ઓલે ક્યાં જીરું કે હડે નહીં પણ બધું હડ્યું આ બધું સરમો કહેવાય પાકી જાય પીસ નો હડે ક્યાં પાણી ટાઈમ ક્યાંક લંગાણું સરમો લાગ્યો એનું લંગાણું નગર અમારે ગભા દાદાને જીરું છે ફર્સ્ટ નંબર પણ એ સરમો લાગી ગયો છે જો આ મેં આમ તો રસકાઈ જેવું એવું જો જીરું મારે ગભા દાદાનું હા સાવ રસકાઈ જેવું એવું કાસા જીરા વળી ગયા હા કાસું વળી ગયું કાસું દવાઓ ગરમ છાંટીને સરમાઈની તો ગરમ પડે હા જો અમારે રિઝર્વેશન આવી ગયું એમ કહેવાય રિઝર્વેશન હા થોડીક માથા ભારે દવા આપી દીધી અને બિચારા તો આવી ગયો પણ હારો રિઝર્વેશન આવી ગયું બોલો તમે આવું ન સાહસ કરતા ક્યાં હા અમે ભૂલ કરી છે કઈ આવું 15 વીઘાનું જેવું છે હવે ક્યાં ભેગું થાય એવું છે નહીં ફાટી ગયો છે હા કામ કરીને વાહો ફાટી ગયો છે એનો બરોબર દવાઓ સાડી વાહો ફાટી ગયો ખરચથી વાહો ફાટી ગયો હા ખરચથી વાહો ફાટી ગયો ને છેલ્લે આવું થયું હમણાં આગળ તમને દેખાડું છું અમને જીરું આગળ આવે હા ગભા દાદાનો બીજો યાદ જાય નહીં આડિયો જો અમારે ભગતનું જીરું આવી ગયું હા કાળો સરમો આવી ગયો બધે જો હા હુકારો બિચારા મારા ભગતને જો હા હુકાઈ ગયું એમ બધું હુકાઈ ગયું વગેરે ઓલા કાળો સરમો આવી ગયો વગેરે પાકી જો આ ઓલું હતો ક્યાં જાય તરત બધું મૂળિયા હતો બળી ગયા બધું સરમો લાગે એટલે બધું ખાક હા સમજો બધું આવું થઈ ગયું પડા હારે પડું થઈ જાય હા જો અમે શાજ આંસકો ઓલું કર્યું ને બારી આવ્યું મેં બોલ મરાય જાય હા સુકાઈ જાય ને સરમો લાગે એટલે ખાસો સરમો જો હા અહીંયા હા ઓલું હુકાઈ ગયું અહીંયા કણે અહીંયા હા હુકલ થઈ ગયું બધું એને કરતા જો ઓલા પણ આપણે બાપ દાદાના છે ને ઘઉં હા તો એ બાપ દાદાને તો ઘઉં લીલા લેર કરે છે હા 15 વીઘાના ઘઉં છે હા ઓન દાસ કાઢી નાખી અમારે ગભા દાદાને ભગત બે જો તો જીરો વાવ્યું ને હા કોઈ ફાળ્યું નથી દેવાનું અમારે ગભા દાદાને એને કરતા ગભા દાદા જાહેર કરવાની નથી હા મકાઈ કર્યો તો ઢોર તો ખાધ ને જો હા ધાણા છે આ તમારું ભજીયા કરીને તો ખબર જો ક્યારેક
આને પકાવવાના છે એવું છે? લગનમાં ગોળ ધાણા વેચવાના ઠીક એવું છે લગ્નમાં ગોળ દાણા રાખો પાક્યું નથી પણ એ ગોળ ધાણા હા એ જો છે લગ્નમાં જીરું પાક્યું નથી લગ્નમાં ગોળ દાણા ખવડા વાટું થઈને એ દાણા પકાવવા તમારે કે બોલો રાય આવી ગઈ અમારા ગભા દાદાનું આવું કામ છે ભાઈ જો સુકાઈ ગયેલી મેથી હા પડી આવે. હા હુકાઈ ગયેલી જો આ પાછી ભગતની લીલી મેથી આવી ગઈ એ બિચારે ટળું ટળું થઈ ગઈ છે લગ્નમાં મેથી ભજીયા નહીં થાય આના હા એક દાણો આવી ગયો મોટો બાદશાહ કિંગ ઘઉં બાજુ ઘઉં સારું વાળો. હો આપણે બધા આટા જ મારવાના છે આપણું કામ અને અમારે ભગતની જાહેર આવી ગઈ છે માથોડું તમારે માથોડા ઉપર જાય મેદી જાય જો તમારા ઘર જોવું અધર જોવું પડે ઉપલો માળ આવે તઈ સમરા કાઢી ગઈશ અને આ એની મકાઈ ડોડા વાળે અમેરિકન અમેરિકન એટલે એ હાય મોટી મકાઈ આમ તો જો અમેરિકન મકાઈ ડોડા નહીં થાય ભાઈ જો છીપું બેઠી અહીંયા આવી ગયા આવ્યા છે કોક હજી બેહવાની શરૂઆત થઈ દોડાઈની મોટા દાંડા હો હા મૂછી નીકળે આ કપાતા તો જીરું આવું હોવું પડે આમ તો હા. આવું હોવું પડે બધું જીરું એને જો આવું આય જો તું એ એવો જ લુરખો થયો છે એ ખાલી લુરખો જ છે હા જો આવું હોવું પડે જીરું આવું હોય ને તો વીઘે 15 મણિયું નીકળે હા તો આવું હોય તો થાય નકર તો આ ઉલ્પા જો આગળ બધું બળે જો આવું હોય તો આવું હોય તો ક્યાંય ન થાય તો વીઘે કેટલું કિલોય નો થાય હા વીઘે ટોયું થાય જો આવું હોય એટલે ટોયું નીકળે નહીં ભાઈ ક્યાં હોય મોંઘું પડે હું આમાં ક્યાં હોય મોંઘું પડે એવું છે જો તમને એમ થાય કે આ હાથમાં ક્યાંય નહીં આવતો આવું છે બળે ને ખાક થઈ ગયું બી હા અમારે ભગતનું જીરું જો તમને એમ થાય ખોટું ગયા આમાં ડો આમ તો બધું એવી એવું રખ્યા ઘોડે રખ્યા થઈ ગઈ આમાં શું જીરું જો તો રખ્યા ક્યાં એની રખ્યા જ છે એને કદાચ અમારે ઘઉં કર્યા ખર નામ જો નજર પાકે ના ઘઉં હા નજર પગાય ત્યાં સુધી અમારે ઘઉં જ છે નકર તો ઘઉં માળિયા ઘઉં હા માળિયા ઘઉં ડબલ માળ થાય ડબલ માળ ના પછી ચેડું ખબર પડે પછી આપણને ખબર ન પડે ડબલ માળ થાય કે સિંગલ માળ થાય આ ઉપર ડીંડી રે માળ વાળી જવાય બારી કે આ બહાર નીકળે એ કોક ડબલ માળ થાય ડબલ માળ ચાલો અમારે રોદડું નથી માઇટમાં પીડ્યું ને ભૂંદડા એવું મેં કંઈક અવાજ આવ્યું એટલે કહું છો હા ટીપું થાય ને એટલે ભૂંદરા આવે હા બગાડે અને જો હા એમાં જો આમાં ભૂંદડા રહેશે જો ભાગવા તમારું ભૂંદરો એને ઢૂંઢું મારી હા ભૂંજરો હોય ડૂંઢું મારે એ શું હા બધી આડી પડે કે પવન ની પાય ને હા. ખેદાન મેદાન થઈ ખેદાન મેદાન થઈ ગયું જાહેર એટલે એ મકાઈ આમ જો અશોક વાટિકા ખેદાન અશોક વાટિકા મેદાન થઈ ગઈ એમ ને પાણી પાયું હા પાણી પાયું એટલે પવન આવ્યો હોય બોલ પવન આવ્યો એટલે ખેદાન મેદાન જાહેર અહીં વાટ મૂકી દીધો છે જાહેર આડે પડી ગઈ હતા હા મકાઈ વાટલી વાટ નાખી છે અમારે અને એટલી જો જાહેર ને બધું હેલ્યું જાય છે એમને પવનની છે હા. આડી પડી ગયેલા હવે જાહેર આડે પડી ગઈ અહીંથી શરૂઆત કરી છે અમારે ગપાદા પછી કારણ કે ડોશમાં એવા જ છે હવે મળશે વાટવા હમણે હા સકાવાનું છે કામકાજ હા નીણ મળશે વાટવા હમણે હવે તબેલા વાળા તબેલાવાળા જો આ ગપાદા જીરું છે જો ડબલ માળવાળું જો આ ગપાદા જીરું બીજો વાઘ આવી ગયો ગપાદા આડ્યો. બીજો આડી ગયો 2 નંબર 4 નંબર બે ભેગું 2 નંબર ને 4 નંબર જો હા સુપર છે જીરું ને કીજો બધા કે આ ગપાદા જીરું સારું થઈ જાય હા દુઆ હા. કરજો હા દુઆ કરજો બધા ઓલું બળી ગયું છે ગપાદા જીરું આ વળે થોડુંક સારું રહ્યું છે એટલે બધા દુઆ કરજો તમારે ગપાદા જીરું આ સારું રહે એક એમ ઓલું બધું જીવો છે હવે એ ત્યાં હાથમાં જ રહ્યું છે હા હાથમાં રહે સારું બસ બસ ભગવાન ની દયા મોટો આડિયો હાથ હા. આવી જાય ને તો એમાં સરમન સાટું જઈ પડે છે પણ ઊભું રહી ગયું છે લે ઓ આ કંઈક જો સાજ ફૂમકું પીડ્યું હતું એક હા તેમ તો છોડવામાં લાગ્યો તો અહીં રહ્યો હામો હા હા જો એક દેખાણ છોડવા અહીંયા એ સામાં જ છે હો એ અહીંયા હવે આવ્યા હવે જો હા હવે આમાં થોડુંક જો આવ્યું અમારે ગપાદ કહેવાય. હો લીલો હુકો સરમન. લીલો હુકો હા આ લીલો હુકો આવી ગયો હા જો આમાં જો આ રોગ આવે હા જો આમાં જો આવી ગયો શર્મા જો લીલો હુકો હા લીલો હુકો છે
હબ પાકી જાય ને તો બસ છે. જો